नेक्स्ट टॉपिक આપણે લઈએ છે ઉત્પરિવર્તન વિકૃતિ। વિકૃતિને ઇંગ્લિશમાં મ્યુટેશન કહેવાય। પહેલાં તો વિકૃતિને એક શબ્દમાં હું તમને સમજાવું। વિકૃતિ એટલે કે જનીનમાં જોવા મળતી ખામી। પહેલાં તો જનીન શેના બનેલા છે? તો જનીન બનેલા છે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ સમૂહ, બરાબર। એનાથી આખો ન્યુક્લિયોટાઇડ બન્યો, પોલીન્યુક્લિયોટાઇડ, અને એક ન્યુક્લિયોટાઇડ, આવા તો ઘણા બધા એટલે પોલીન્યુક્લિયોટાઇડ। હવે આ પોલીન્યુક્લિયોટાઇડના એકમોમાં રહેલા જે નાઇટ્રોજન બેઝ છે એની જોડીઓમાં ફેરફાર થાય। નાઇટ્રોજન બેઝની જોડી એટલે કઈ જોડીની વાત થાય છે અહીંયા? એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન। જો ડીએનએ હોય તો થાઇમિન અને આરએનએ હોય તો યુરેસિલ। એમાં જો ફેરફાર થાય તો એ જનીનમાં પિતૃ કરતાં કંઈક અલગ નિર્માણ થવાથી ખામી સર્જાણી કહેવાય। ઓકે, અને આ ઘટનાને વિકૃતિ કહે છે। તો કે આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝ, જે મેં તમને હમણાં વાત કરી, નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો અથવા કુદરતી રીતે કે કૃત્રિમ રીતે જો ફેરફાર થાય તો તેને વિકૃતિ કહે છે। અને આના વિશે ડીપમાં આપણે ચેપ્ટર 5માં મેન્ડેલિઝમમાં આવશે, જેના પરિણામે નવા લક્ષણ વિકસિત થાય છે જે તેના પિતૃ કરતાં અલગ હોય છે, જે તેમના પિતૃઓમાં હોતા નથી, બરોબર। વિકૃતિને લીધે સંતતિમાં જે નવા લક્ષણો પ્રેરાય છે જે પિતૃઓથી અલગ હોય છે, બરાબર। કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો આ વિકૃતિ પ્રેરાય શેનાથી? તો કે કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો એટલે કોઈ કેમિકલથી કે એવા કિરણોથી, વિકિરણોથી, જેવા કે ગામા કિરણો અહીંયા આપેલા છે। મેં તમને પહેલાં પણ કીધું હતું કે રેડિયો એક્ટિવ તત્વોનું વિખંડન થવાથી કે એમાં ઘર્ષણ થવાથી આલ્ફા, બીટા ને ગામા જેવા હાનિકારક કિરણનું ઉત્સર્જન થાય છે, જે કેન્સર જેવા રોગ પણ પ્રેરે છે। તો સેમ જ કે વિકિરણો જેવા કે ગામા કિરણોનો ઉપયોગ કરવાથી વિકૃતિ પ્રેરી શકાય છે। તેમજ સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન એટલે કે મ્યુટેશન બ્રીડિંગ કહે છે। ઉત્પરિવર્તિત વનસ્પતિ કઈ? તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે જેમાં એવું કરી ચૂક્યા છે આ લોકો, સફળતાપૂર્વક પ્રયાસ થયો છે, તો એ વનસ્પતિ છે મગ। મગની અંદર ઉત્પરિવર્તન થયું, એનાથી ઉત્પરિવર્તિત મગ વનસ્પતિ વિકસાવાઈ। ઉત્પરિવર્તિત મગ મૂંગ બીન્સમાં એની અંદર શેની ક્ષતિ જોવા મળેલી? તો કે યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિડલ્યુ, આ જે બે રોગ છે જે વાયરસથી ફેલાય છે તેની સામેની પ્રતિરોધકતા એ મગની અંદર પ્રેરી શકાય। ક્લિયર છે તમને? વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણ ધરાવે છે, પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી છે। અમુક વનસ્પતિ એવી પણ હોય કે એની રોગો સામે લડવાની ક્ષમતા બહુ સારી હોય, પણ તેનું ઉત્પાદન જે તે જમીનમાં મળતું ન હોય। આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદનવાળી જાતોમાં પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે। રોગો સામે લડવાની શક્તિ સારી છે પણ ઉત્પાદન ક્ષમતા ઓછી છે, તો હવે એની ઊંચા રોગો સામે લડવાની ક્ષમતાને લીધે એ જનીન એની અંદર, એ વનસ્પતિની અંદર એવા જનીનો દાખલ કરવામાં આવે કે જેથી કરીને એની અંદર એનો પાક વધુ થાય અને ઉત્પાદકતા સારી મળે। તો કે આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાત, જે વિદેશી જાતો હોય, જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે, અને આવું કરાવવામાં આવ્યું છે ભીંડાની અંદર। ભીંડાને ઇંગ્લિશમાં લેડીઝ ફિંગર કહેવાય। ભીંડાનું વૈજ્ઞાનિક નામ એબેરમોસ્કસ એસ્કેલેન્થસ માં યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને એટલે કે જંગલી જાતમાં રહેલા ઉચ્ચ ઉત્પાદનવાળા અને રોગ પ્રતિકારક જનીનોને તબદીલ અથવા તબલીગ, બે સમાન પૂરક સમાનાર્થી શબ્દો, તબદીલ કરવામાં આવ્યા, જેના પરિણામે ભીંડાની એક નવી જાત વિકસાવવામાં આવી, જેનું નામ છે એ એસ્ક્યુલેન્ટ્સ ની નવી જાત, નવી વેરાયટી પ્રાપ્ત થઈ।
અને આવી રીતે જંગલી જાતના સારા જનીનોને કૃષિજન્ય જાતમાં દાખલ કરવાથી જે ક્રાંતિ ફેલાણી તેને ભીંડામાં જોવા મળતી કે ઉત્પરિવર્તિતથી જોવા મળતી પરભાણી ક્રાંતિ કહે છે. તો તમને પૂછાય MCQમાં પરભાણી ક્રાંતિથી મેળવાતી એક જાતનું નામ જણાવો તો યાદ રાખજો એ એસ્ક્યુલેન્ટ્સ જે ભીંડાની નવી જાત છે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ મિત્રો, ઉપયુક્ત બધા ઉદાહરણમાં પ્રતિરોધક જનીનોના સ્ત્રોત સામેલ છે. અહીંયા વાત આપણે રોગો સામે લડવાની કરી રહ્યા છીએ એટલે પ્રતિરોધક જનીનોના સ્ત્રોત સામેલ છે. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે. એટલે કાં તો એ જનીનો તે જ વનસ્પતિના હોય કાં તો કોઈ અન્ય જંગલી જાતની વનસ્પતિમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા હોય, જેમને રોગ પ્રતિકારકતા માટે સંવર્ધિત કરવામાં આવે છે. પ્રતિરોધક જનીનોનું સ્થળાંતર લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરાવવાથી લક્ષ્ય વનસ્પતિ એટલે કે જે વનસ્પતિને ઉગાડવાની છે અને સ્ત્રોત વનસ્પતિ એટલે કે એની અંદર રહેલા અમુક સારા ગુણયુક્ત જનીનને લક્ષ્ય વનસ્પતિમાં દાખલ કરવામાં આવે અને તેની વચ્ચે લિંગી સંકરણ કરાવવાથી થાય છે. અને આ જે પ્રક્રિયા દાખલ કરાવવાની છે એ કુદરતી લિંગી સંકરણથી પણ શક્ય બને છે અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ પણ કરવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ટોપિક આપણે લઈએ, કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન. એની અંદર આપણને આપ્યું છે, આપણે અત્યાર સુધી વાત કરી મિત્રો ફૂગનાશક, વાયરસને નાશ કરવા વાળા, બેક્ટેરિયા નાશક, બેક્ટેરિયોસાઇડ્સ, પણ હવે આપણે વાત કરીએ કેટલાક કીટકો કે જે કીટકો પણ વનસ્પતિને નુકસાન કરતા હોય છે. તો એવા કીટકો સામે પ્રતિકારકતા આપે, પ્રતિરોધકતા આપે તેવી વનસ્પતિઓ માટેનું સંવર્ધનની આપણે વાત કરીએ તો પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડેવલપિંગ રેઝિસ્ટન્સ ટુ ઇન્સેક્ટ પેસ્ટ. તો પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ એ કીટક અને કીટકોનો વધુ પડતો ઉપદ્રવ છે. કીટકો પણ પાકને નુકસાન કરે. તમે જોયું હોય તો ઘણા વટાણાની અંદર ઈળો પડી ગયો હોય છે, કોબી, ફ્લાવરમાં ઝીણા ઝીણા મચ્છરો અને ઈયળો જોવા મળતી હોય છે. ટૂંકમાં પાકને કીટકો ઘણી બધી રીતે નુકસાન કરતા હોય છે. તો કે યજમાન પાક વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર, જૈવ રાસાયણિક કે દેહધાર્મિક લક્ષણોને એટલે કે વનસ્પતિને આંતરિક રીતે અને બાહ્યકીય રીતે લક્ષણને કારણે હોય છે. કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો એટલે કે પર્ણોની ઉપર ઉપસેલ ઝીણા ઝીણા રૂંછડા જેવો ભાગ એ રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલ હોય છે. એનો અર્થ એ થયો કે વનસ્પતિઓમાં જોવા મળતા કેટલીક વનસ્પતિઓમાં જોવા મળતા રોમમય પર્ણો એ કીટકોના પ્રતિકાર સાથે એટલે કીટકોના આકર્ષણનો બહિષ્કાર કરે છે વનસ્પતિ તરફ, એની સાથે સંકળાયેલ છે. દાખલા તરીકે કપાસની વાત કરી છે. અહીંયા કપાસ જે આપણે નોર્મલ ઉગાડતા હોઈએ છીએ, આ કપાસમાં જેસીડ એ કીટક છે અને ઘઉંમાં ધાન્ય પર્ણમાં ઘઉં વનસ્પતિના જે પર્ણો છે, ઘઉંના ધાન્ય પર્ણમાં ભૃંગ કીટક નામના કીટકો આક્રમણ કરતા હોય છે. શું કીધું કે કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણોથી કીટકોના આક્રમણ સામે રક્ષણ મળે છે. દાખલા તરીકે કપાસની અંદર જેસીડથી રક્ષણ મળ્યું અને ઘઉંમાં ધાન્ય પણ ભૃંગ કીટકો જે પડતા હોય છે એનાથી રક્ષણ મળ્યું. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે સ્ટેમ સોફ્લાય તેમની નજીક જતી નથી. એટલે કે ઘઉંની અંદર જોવા મળતા બધાથી અલગ એટલે વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે એક ઉડતું કીટક છે જેનું નામ છે સ્ટેમ સોફ્લાય, તે ઘઉંની નજીક જતી નથી. તથા લીસાપણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. બોલવર્મ્સ એ ઈયળનું નામ છે મિત્રો, અને આ જે કપાસ છે ને એમાં આકર્ષણનું કોઈ સ્થાન નથી. એટલે કે
નથી એની અંદર આકર્ષણવાળા પુષ્પો, નથી તે લીસા પર્ણવાળી કે ત્યાં આરામથી સ્થાપિત થઈ શકે કીટક, અને નથી તેની અંદર સુગંધીદાર મધુરસ કે જેને ચૂસવા માટે ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે કીટક ત્યાં આવવાનું આકર્ષણ ધરાવે. માટે કપાસની આવી બિન આકર્ષણવાળી જાતને કારણે બોલવર્મ્સ તેના તરફ આકર્ષી શકતી નથી. બોલવર્મ્સ એટલે શું? ઈયળ. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, મકાઈની અંદર જોવા મળતું એક એસિડ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડ ભેદી કીટક, પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિકારકતા, એટલે કે મકાઈમાં જોવા મળતું એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાની જે વધુ માત્રા છે, શર્કરાનું જે ઓછું પ્રમાણ છે, જે મકાઈ નામની વનસ્પતિ માટે યોગ્ય છે, એનું ઓછું પ્રમાણ હોવાને કારણે પ્રકાંડને તોડીને મકાઈના પાકને નુકસાન કરતા કીટકો સામે, એટલે કે પ્રકાંડને તોડીને મકાઈનો પાક નુકસાન કરવો એટલે એને કહેવાય પ્રકાંડ ભેદક. પ્રકાંડને તોડીને મકાઈને નુકસાન કરતા કીટકો જે છે એને સ્ટેમ બોરર કીટક કહેવાય. યાદ રાખજો, એ પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિકારકતા સર્જે છે. સમજ્યા મિત્રો? તો ફરી એકવાર, પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. યજમાન પાક વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતા ઘણી બધી રીતે સર્જાઈ શકે છે. બાહ્યકી રીતે, જૈવ રાસાયણિક રીતે અને દેહધાર્મિક રીતે, એટલે કે આંતરિક રીતે. કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલ છે. આ રોમમય પણ હોવાના કારણે કીટક આકર્ષાતા નથી. દાખલા તરીકે કપાસમાં અને ધાન્યમાં કીટકો સામે રોમમય પર્ણોને કારણે રક્ષણ મળ્યું છે. કપાસમાં તો કે જેસીડને કારણે અને ઘઉંમાં ભૃંગ કીટકોને સામે. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડ હોવાને કારણે સેમ સોફ્લાય નામનું કીટક તેની નજીક જતું નથી, તથા લીસાપૂણવાળી અને મધુરસવિહીન કપાસ. અહીંયા વાત કરી ઘઉં માટે, હવે નેક્સ્ટમાં વાત કરી કપાસ માટે. તો બેના અલગ અલગ છે અહીંયાથી લક્ષણ, તથા લીસાપણવાળી વનસ્પતિ અલગ અલગ છે, માટે અલગ અલગ વર્ણન યાદ રાખજો. લીસાપણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. બોલવર્મ્સ એટલે શું થશે મિત્રો? ઈયળ. આ લખી નાખજો, યાદ રાખજો. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડનું મૂલ્ય, એટલે કે ઊંચું મૂલ્ય એસ્પાર્ટિક એસિડનું અને ઓછું ને નીચું મૂલ્ય નાઇટ્રોજન અને શર્કરાનું, બે યાદ રાખજો. એમસીક્યુમાં પૂછાય કે મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક અને ઉચ્ચ નાઇટ્રોજન શર્કરા, આ ઉચ્ચ અને આ નીચું, આ નીચું ને આ ઉચ્ચ, બંને નીચું. તો યાદ રાખજો, ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ અને નાઇટ્રોજન અને શર્કરાનું નીચું પ્રમાણ, આનું ઊંચું પ્રમાણ, આનું નીચું પ્રમાણ પ્રકાંડ ભેદક કીટકોના અપાકર્ષણ માટે, એટલે પ્રતિરોધકતા માટે જરૂરી છે. ક્લિયર છે? ચલો, અગાઉ થયેલ ચર્ચા પ્રમાણે કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ ઋષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે તે જ પદ્ધતિઓનો સમાવેશ કરાય છે. આ બધું શા માટે છે? આ બધી માથાકૂટ શા માટે છે? જનીનોને બદલવાની ને પ્રતિરોધક વનસ્પતિને બનાવવા માટેની. શું કામ? તો વનસ્પતિ તંદુરસ્ત મળે, ઉત્પાદકતા સારી મળે અને એનું પોષણ મૂલ્ય જળવાઈ રહે, એ માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમે જુઓ, અગાઉ થયેલ ચર્ચા પ્રમાણે કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિમાં અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરેને તે જ પદ્ધતિમાં એની ઉત્પાદન ગુણવત્તા માટે સમાવેશ કરાયેલ છે. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો તેમજ સંચિત જનન રસ છે. આ બધી વસ્તુનો પાયાનો ભાગ તો શું છે? કૃષિ માટે યોગ્ય જાત, એટલે કે કૃષિજન્ય જાત અને તેની અંદર રહેલો જનન રસ છે. કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલ કેટલાક પ્રજનની પાકની જાતોની માહિતી અહીંયા એક આપણને કોષ્ટક આપ્યું છે, એમાં આપ્યું છે. જે આપણે આની પહેલાનું કોષ્ટક આવું જ સેમ ભણી ગયા, એમાં કોના માટે હતું? ફૂગ, બેક્ટેરિયા અને વાયરસની રક્ષણ કરતી
કેટલીક પ્રતિરોધક જાતો વિશે વાત કરી હતી. એવી જ રીતે હવે અત્યારે આપણને જે નેક્સ્ટ કોષ્ટક આપ્યું છે એની અંદર કીટકો સામે પ્રતિરોધકતા દર્શાવતા નવી નવી વનસ્પતિની જાતો વિકસાવાઈ, જે આ બધા જે લક્ષણો છે વનસ્પતિના નુકસાનકારક એની સામે પ્રતિરોધકતા દર્શાવે છે. જેમાં અહીંયા આપણને પાક આપ્યા છે, મુખ્ય 3 પાક રાઈ, ચપટા કઠોળ અને ભીંડા. રાઈ બ્રાસિકા રાઈનું વૈજ્ઞાનિક નામ છે, અને રાઈને ઇંગ્લિશમાં મેં તમને આની પહેલાના વિડીયોમાં આપણે કીધું મસ્ટર્ડ એને ઇંગ્લિશમાં કહેવાય રેપેસીડ મસ્ટર્ડ. તો આની અંદર પહેલા એફિડ્સ કીટક બહુ પડતા અને એફિડ્સથી રાઈ વનસ્પતિને રાઈના છોડને બહુ મોટું નુકસાન થતું. પરિણામે એક નવી જાત વિકસાવવામાં આવી જે એફિડ સામે પ્રતિરોધકતા દર્શાવે છે, અને એ જાતનું નામ છે પૂષા ગૌરવ. પૂષા ગૌરવ. નેક્સ્ટ છે ચપટા કઠોળ ફ્લેટ બીન્સ, કે જેની અંદર જેસિડ્સ, એફિડ્સ અને ફળભેદક એટલે કે કઠોળ જે ચપટા કઠોળ છે એની અંદર જે કઠોળની અંદર ટૂંકમાં એની જે ફળની શીંગો આવે છે, ફળ આવે છે, એ બધા શું કરે છે? ફળને ભેદીને ફળની અંદર જીવાત પાડે છે. તો વનસ્પતિનો ઇન્ટેન્શન જ ફળ માટે છે, બરાબર. લોકોને ખોરાક પૂરો પાડતું એ ફળ છે, અને ફળની અંદર જ કીટક પડી જશે તો એ પાકને આખો પાક નુકસાની વાળો કહેવાય. તો તમે જુઓ એની સામે રક્ષણ આપતી એક ચપટા કઠોળની જાત વિકસાવવામાં આવી જેનું નામ છે પૂષા સેમ 2 અને પૂષા સેમ 3. આ લોકોને પણ સેમેસ્ટર આવે છે, પૂષા સેમ 2 અને પૂષા સેમ 3. ઓકે. ભીંડા લેડીઝ ફિંગર જેનું વૈજ્ઞાનિક નામ આવું ધરાવતી એક જાત ઓકરા જેનું નામ છે પૂષા સવાણી. ઓકરા એ ભીંડાનું વૈજ્ઞાનિક નામ છે, અને એક નવી જાત વિકસાવવામાં આવી એ પૂષા સવાણી. જોજો ભીંડાના અલગ અલગ જાતિઓમાં અલગ અલગ નામ છે, બરાબર. એમ અહીંયા આ ભીંડાની એવી જાત છે કે જેને વૈજ્ઞાનિક રીતે ઓકરા કહેવાય. પૂષા સવાણી. તો પૂષા એના સિવાયની બીજી બનાવી પૂષા A4, પૂષા સવાણી અને પૂષા A4, જે કેવી હતી? પ્રકાંડ અને ફળભેદક કીટકો સામે રક્ષણ આપતી પ્રતિરોધકતા દર્શાવતી જાતો હતી. ક્લિયર છે મિત્રો? આ 3 ખાસ યાદ રાખજો. આ 3 વનસ્પતિના નામ, એની નવી બનાવેલી જાતને કોની સામે પ્રતિરોધકતા આપે છે તે. ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. તો કઈ સુધારેલ ખાદ્ય ગુણવત્તાની વાત કરે છે? તો તમે સમજી ગયા હશો ટાઇટલ ઉપરથી જ કે કોઈકને તમામ વનસ્પતિની અંદર કોઈક ને કોઈક પોષણતમ મૂલ્ય રહેલું હોય છે, કે એ વનસ્પતિની અંદર આવતા ફળનો જો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીરમાં આ વિટામિન કે આ એસિડ કે આ પ્રકારનું પ્રોટીન મળતું હોય છે. આ ટૂંકમાં પોષણ સંબંધિત કંઈક પોઝિટિવિટી આવે એટલા માટે જ એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિશ્વમાં લગભગ 840 લાખ લખીએ એટલે આ 5 મીંડાના 1 મીંડું એટલે 6 મીંડાને લીધે મિલિયન કહેવાય ને, 10⁻⁶. તો કે મિલિયનથી પણ વધુ લોકોને 840 મિલિયનથી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય એટલે કે રોજિંદા ખોરાક તથા પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક મળતો નથી, ખોરાક પ્રાપ્ત થતો નથી. મોટી સંખ્યામાં એટલે કે કેટલી મોટી? તો કે 3 કરોડ, જેને અહીંયા આપણે જોઈએ તો એને બિલિયન કહેવાતું હોય છે. તો કે 3 કરોડ 10⁻⁹ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિનની ઉણપ સહન કરી રહ્યા છે અને કુપોષણના ભોગી બની રહ્યા છે. ઉપરાંત ભૂખમરો, હિડન હંગરનો શિકાર પણ છે. એ એવા લોકો છે કે જેને 3 કરોડ લોકો એ આ વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં, ભારતની વાત નથી થતી, સમગ્ર વિશ્વમાં 3 કરોડ લોકો એવા છે કે જેને પૂરતો ખોરાક મળતો નથી, જેના કારણે ભૂખમરો અને કુપોષણ જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી પરવડી શકતી નથી. એ લોકો પાસે એટલા પૈસા નથી કે તે આને ખરીદી શકે.
એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન એ, રેટિનોલ, આનું નામ છે રેટિનોલ, એ પણ યાદ રાખજો, રેટિનોલ લખી નાખો, આયોડીન અને ઝીંકનો અભાવ હોય છે, તેને લીધે રોગ થવાનું જોખમી બન્યું છે. ઘણા ખોરાક એવા હોય છે કે જેની અંદર જે અગત્યના કામના લઘુ પોષક તત્વો છે એ હોતા નથી, જેના કારણે રોગો થવાનું જોખમ વધી રહ્યું છે. તો કે કયા કામના લઘુ પોષક તત્વો? તો કે આયર્ન, વિટામિન એ, આયોડીન અને ઝીંક જેવા. બીજા પણ ઘણા લઘુ પોષક તત્વો છે, અહીંયા આપણને આપ્યા નથી. બોરોન, સિલિકોન, મોલિબ્લેડેનમ, વેનેડિયમ અહીંયા નથી આપ્યા, જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા પણ ઘટી રહી છે. આવા બધા સાઈડ ઇફેક્ટ એ આપણા શરીરને અંદર પૂરતા લઘુ પોષક તત્વોની ઉણપ ને ખામીના કારણે સર્જાય છે. નેક્સ્ટ આપણને કીધું છે જૈવિક રક્ષણાત્મકતા. જૈવિક રક્ષણાત્મકતા એટલે બાયોફોર્ટિફિકેશન. તો તમને એમસીક્યુમાં એમ પણ પૂછાય જૈવિક રક્ષણાત્મકતાને બીજા શબ્દમાં શું કહી શકાય નીચે પૈકી? તો બાયોફોર્ટિફિકેશન. લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. જે હમણાં આપણે આની પહેલાના પોઈન્ટમાં વાત કરી કે અમુક ખોરાક થવાથી પૂરતા લઘુ પોષક તત્વો મળતા નથી, તો વનસ્પતિની એવી જાતો વિકસાવવી જોઈએ કે જેને ખોરાક તરીકે ઉપયોગ કરવાથી લોકોને પૂરતા પ્રમાણમાં ઉપરાંત વિપુલ પ્રમાણમાં પોષક તત્વો એ ખોરાક ખાવાથી મળી રહે. તો સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે, અને જે મુદ્દા મુખ્ય 4 છે એમાં પહેલો મુદ્દો છે પ્રોટીન પ્રમાણ અને ગુણવત્તા. સુધારેલી જે પોષણ ગુણવત્તા છે એમાં સૌથી પહેલા શેનો સમાવેશ કરવો જોઈએ અને શેનો સમાવેશ કરવામાં આવ્યો? તો એ પહેલું પ્રોટીન પ્રમાણ અને ગુણવત્તા. જે તે ખોરાક ખાઈએ છીએ એમાં પ્રોટીન કયું મળે છે, કેવું છે ને કેટલી ગુણવત્તા વાળું છે ને કેટલી માત્રામાં છે, આ બધું. તેલ પ્રમાણ અને ગુણવત્તા. તેલ પ્રમાણ એટલે લિપિડનું પ્રમાણ, કોલેસ્ટ્રોલ ચરબીનું પ્રમાણ કેટલું છે. તમે જુઓ કાંઈ પણ વસ્તુ આપણે બહારથી દુકાનમાંથી કોઈ પણ વેફરના એના પડીકા ખરીદીએ, બિસ્કિટ ને એવું, તો એમાં પણ આપણને એ વેફરના પેકેટની પાછળ બહુ સરસ મજાનું એક કોષ્ટક દોર્યું હોય ને એમાં લખ્યું હોય ટોટલ ફેટ, ટ્રાન્સ ફેટ, ડિલિવર્ડ ફેટ, કાર્બોહાઈડ્રેટ કેટલું, પ્રોટીન કેટલું, મેગ્નેશિયમ કેટલું, સોડિયમ કેટલું, આ બધા અલગ અલગ પ્રમાણ લખ્યા હોય છે. તો અહીંયા એ ગુણવત્તાની વાત કરે છે કે અહીંયા તેલ પ્રમાણ એટલે કે એની અંદર રહેલી લિપિડ, ચરબી, પ્રોટીન લિપિડ, ચરબી, કોલેસ્ટ્રોલ ને ફેટનું, ટ્રાન્સફેટનું પ્રમાણ અને ગુણવત્તા. નંબર 3માં વિટામિનનું પ્રમાણ, કયું વિટામિન મળશે ખોરાક ખાવાથી. નંબર 4માં લઘુ પોષક તત્વો કયા કયા મળશે અને એની ટકાવારી કેટલી. તો કે લઘુ પોષક તત્વો તથા ખનિજનું પ્રમાણ. વર્ષ 2000ની સાલમાં, આજે આપણે 2020માં જીવ્યા છીએ, આજથી 20 વર્ષ પહેલા વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતા લાયસિન અને ટ્રિપ્ટોફાન, આ લાયસિન અને ટ્રિપ્ટોફાન બંને એમિનો એસિડ છે મિત્રો, જે પ્રોટીનના બંધારણમાં જોવા મળે છે. લાયસિન અને ટ્રિપ્ટોફાન એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું નોંધાયું. એટલે કે 2000ની સાલમાં જે મકાઈ હતી એની અંદર આ 2 એમિનો એસિડનું પ્રમાણ હાલની સંકર જાત કરતા, મકાઈની હાલની જાત કરતા ડબલ હતું, વધારે હતું, સારું હતું. ઘઉંની જાત તો કે એટલાસ 66, ઘઉંની એક જાત છે જેનું નામ છે એટલાસ 66, તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે વધુને વધુ ઉપયોગ થયો. બરાબર, કારણ કે આ જાતની અંદર બહુ સારું પ્રોટીન મૂલ્ય હતું. બરાબર, નકર અનાજમાંથી તો આપણને સારો એવો શું મળે છે? માલ્ટોઝ મળે છે. માલ્ટોઝનું વિખંડન કરીએ, માલ્ટોઝ છે, પાચન શેની મદદથી થશે? ઉત્સેચકનું નામ છે માલ્ટોઝ. શું બનશે? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. અને માલ્ટોઝ શેમાંથી પ્રાપ્ત થાય? એનો સ્ત્રોત છે, મુખ્ય સ્ત્રોત છે અનાજ. બરાબર, જેમાં ઘઉં પણ આવી જાય. ઘઉંની જાત એટલાસ 66 તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે
ઘઉંનો સુધારેલો પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયન મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે. એટલે કે સામાન્ય વપરાશમાં લેવાતી જે ચોખાની જાતમાં હોય તેના કરતાં પણ 5 ગણું વધારે આયન મૂલ્ય ધરાવતી ચોખાની જાત નવી વિકસાવવાનું શક્ય બન્યું છે કે જેની અંદર ઘણું સારું આયનનું મૂલ્ય હોય. ઉપરાંત આપણને એક ટોપિક આપ્યો છે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, જેનું નામ છે શોર્ટ નામ IARI. મિત્રો, આપણને ટેસ્ટમાં MCQમાં IARI નું પૂરું નામ પૂછાય તો યાદ રાખવાનું છે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. રિપીટ કરું છું, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા IARI. એણે આ સંસ્થા ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હીમાં આવેલી છે. મિત્રો, ન્યૂ દિલ્હી ખાતે શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે કે જે વિટામિન A અને ખનિજની વિપુલ માત્રા ધરાવે છે. દાખલા તરીકે વિટામિન A નું કયા કયા વનસ્પતિમાં કઈ કઈ શાકભાજીમાં પ્રમાણ વધારે મળ્યું છે? તો વિટામિન A નું તમે જાણો છો એમ ભરપૂર પ્રમાણ ગાજરમાંથી મળે છે. તમે જુઓ મિત્રો, ગાજર, પાલક, મેથીની ભાજી, પછી ધાણા જેને આપણે કોથમરી કહીએ છીએ, અને લીલા પાંદડાવાળા શાકભાજી, આ તમામ આંખો માટે, વાળ માટે, નખ માટે, ત્વચા માટે ખૂબ અગત્યના શાકભાજી છે કે જેની અંદર આ વિટામિન A નું પ્રમાણ ભરપૂર માત્રામાં છે. વિટામિન C એક ખાટા ફળોમાંથી મળે મિત્રો, તો કે જેની અંદર લીંબુ, આંબલી, નારંગી વગેરેનો સમાવેશ થાય. તો કે વિટામિન C થી અહીંયા આપણને આપ્યું છે C થી સમૃદ્ધ કારેલા, ચીલની ભાજી, ચીલી નહીં પણ અહીંયા ચીલીની ભાજી આવશે, રાઈ, ટમેટા આયન અને કેલ્શિયમથી ભરપૂર. વિટામિન C થી સમૃદ્ધ કારેલા, ત્યારબાદ આપણને કીધું છે ચીલીની ભાજી, રાઈ, ટામેટા આયન અને કેલ્શિયમથી ભરપૂર. આ બધા વિટામિન C માટે જ યાદ રાખજો, રાઈ, ટમેટા સુધી. આયન અને કેલ્શિયમથી ભરપૂર માટે પાછા અલગ એક્ઝામ્પલ છે જેની અંદર આયન અને કેલ્શિયમનું માત્રા સારી એવી ભરપૂર માત્રામાં છે. તો એ છે પાલક અને ચીલીની ભાજી એમાં. તથા પ્રોટીનથી સમૃદ્ધ. તમને ખબર હોય તો મિત્રો, પ્રોટીન કઠોળમાંથી, બધા જ કઠોળમાંથી સારા એવા પ્રમાણમાં, સારી એવી માત્રામાં પ્રોટીન મળે છે. જે લોકો ડાયટ કરતા હોય છે, શરીરનું વજન વધારે હોય અને શરીરનું વજન ઘટાડવું હોય તેવા લોકો ડાયટમાં કઠોળનો ઉપયોગ કરે છે. અને જે ડાયટિશિયન ડૉક્ટર છે, ચિકિત્સક છે, એ પણ એને એમ સલાહ આપે કે તમારે 10 વાગે કઠોળ 1 વાટકો ખાઈ લેવાનું. કોઈ પણ જે તમને ભાવતું હોય ડાયરેક્ટ, કે પછી કોઈ તમે મસાલામાં ફ્રાય કરીને લ્યો છો તો પણ ચાલે. જે તમને કઠોળ ભાવતું હોય એ તમારે લઈ લેવાનું, જેનાથી ભૂખ ઓછી લાગશે અને આપણા શરીરને જોઈએ એટલું પ્રોટીન પણ મળી જશે. આમ ડાયટનો એક અગત્યનો ભાગ છે કઠોળ, કે જેમાંથી પ્રોટીન સમૃદ્ધ રીતે મળે. તો કે પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ, કઠોળના કૌંસમાં સિંબ લખ્યું છે, એનો અર્થ કે જેટલા પણ કઠોળ છે ને એને સિંબી કુળની વનસ્પતિઓ કહેવાય, કે જેના મૂળમાં મૂળગંડિકા ને એ બધું જો તમે ભણ્યા હોય તો, જેવા કે વાલ, વાલોળ, ફણસી અને વટાણા જેવા આ બધા જે એક્ઝામ્પલ આપ્યા કઠોળના મિત્રો, એ બધા પ્રોટીનથી સમૃદ્ધ છે. તો સમજ્યા તમે? તો આજના આપણા લેક્ચરની અંદર ઘણી બધી આપણે વનસ્પતિ સંવર્ધનની જાતો જોઈ, એમાં પડતા જે રોગકારકો છે એના નિવારણ માટે બનાવેલી નવી પાકની જાતો જોઈ, તેમજ કીટકોના નિવારણ માટે રોગ પ્રતિરોધક જાતો વિશે પણ આપણે વાત કરી. તો આજના હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે હું તમને જણાવું. જે ઓલા બંને કોષ્ટક છે આપણે જે વાત કરી, પહેલું કોષ્ટક એ બેક્ટેરિયા અને વાયરસ માટેનું હું તમને બતાવી જ દઉં. એક આ કોષ્ટક અત્યારે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ, અને હવે એની ઉપર આપણે જસ્ટ ભણીને આવ્યા એ કોષ્ટક, બરાબર, ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ માટેનું. આ બે કોષ્ટકને બહુ ધ્યાનપૂર્વક સમજી અને મોઢે કરી
વનસ્પતિની સુધારેલી જાત અને કયા રોગો સામે રક્ષણ આપે છે એ મોઢે કરી અને તમારે 3 વાર આ બંને કોષ્ટક હોમવર્કમાં લખવાના છે. કોષ્ટક લખો, પણ હું એવી આશા રાખું કે તમે મોઢે લખશો. મોઢે કરી અને પછી મોઢે થઈ ગયા બાદ મોઢે લખવાનું છે. ક્લિયર? અને અહીંયા તમે જુઓ આ ફકરો આપ્યો છે ને, જે આ ફકરો એ તમારે આ રોગ પ્રતિરોધક, આ ટોપિકનું નામ છે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન, એનો આ પહેલો ફકરો. હા, સલગસના કિરમિર રોગથી અહીંયા સુધીનું પૂરું થઈ જાય ત્યાં સુધી 2 વાર લખવાનું છે હોમવર્કની અંદર. ઓકે, 2 કોષ્ટક આપ્યા છે એ લખવા માટે આપ્યું છે અને બસ. અને એક તમારે આ લખવાનું છે ઉત્પરિવર્તન વિકૃતિ. આ ટોપિક પણ વ્યવસ્થિત રીતે મોઢે થઈ ગયા બાદ મોઢે આપણે લખી નાખવાનો છે 2 વાર. 2 વાર આપણે ઓલું ટોપિક લખવાનું છે આની પહેલાંનો, બરાબર, રોગોની જાતવાળો, રોગ પ્રતિરોધકતાવાળો ટોપિક વનસ્પતિ સંવર્ધનમાં, અને બીજો એક તમારું ઉત્પરિવર્તિત વિકૃતિવાળો. આ 2 ટોપિક 2 વાર લખવાના છે. અને મિત્રો, ઓલા જે 2 કોષ્ટક મેં તમને કીધા એ હોમવર્કમાં તમારે 3 વાર લખી નાખવાનું છે. ઓકે, તો આપણે આટલું હોમવર્ક આજે રાખીએ છીએ અને આજે જે કાંઈ પણ આપણે સમજ્યા છીએ, ભણ્યા છીએ, એને ધ્યાનપૂર્વક સમજી અને વાંચજો, મોઢે કરજો મિત્રો. કારણ કે આમ ચેપ્ટર આ બધા પહેલાં જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતી તો આ બધા ચેપ્ટર સહેલા ચેપ્ટર કહેવાતા, 11મા ધોરણના પહેલા સેમેસ્ટરમાં આવતા. પણ હવે એ આપણે 12મા ધોરણમાં આવે છે. એનો અર્થ કે આપણને નીટ, ગુજકેટ, ગુજરાત બોર્ડ બધી ટેસ્ટોમાં આ ચેપ્ટર આવવાના. એટલે ભલે સહેલા, પણ એને સમજી અને આગળ વધીએ તો સહેલામાંથી પણ એવું નથી હોતું, ઘણીવાર એવું અઘરું ટ્વિસ્ટ કરીને પૂછી નાખે છે ને કે આપણે એક્ઝામ ટાઈમે બહુ તકલીફ પડે છે. એટલે અત્યારે આપણે બહુ સમજીને વિચારીને મોઢે કરી લઈએ અને ભેગું નહીં કરીએ કે હજી તો 2 દી પછી વાંચું, 3 દિવસ પછી વાંચું, હજી તો ક્યાં ટેસ્ટ છે, આમ છે તેમ છે, એવું નહીં વિચારતા આપણે કમ્પ્લીટ ક્લિયર મોઢે કરી નાખીએ તો આપણે અત્યારથી જ માઇન્ડમાં તાજું રહે. પછી તમે વાંચો એટલે હવે તમારે રિવિઝન જ કરવાનું નહીં, તમને યાદ આવી જાય કે આ તો મેં પહેલાં મોઢે કરી લીધેલું છે. હવે આ ટેસ્ટની વાત કરીએ આપણે. આ સોમવારે ટેસ્ટ છે બાયોલોજીની, એની અંદર આપણે હમણાં લાસ્ટ જે ચેપ્ટર નંબર 8 પૂરું કર્યું છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એ ટેસ્ટ પેપર કાઢવાનું છે અને 30 માર્કની ટેસ્ટ છે. તો તમે એ ચેપ્ટર સરસ રીતે તૈયાર કરી નાખજો મિત્રો. હું આશા રાખું કે જે પણ જેટલા આપણે સ્ટુડન્ટ છે એ બધા સ્ટુડન્ટ બહુ સારા એવા માર્ક સાથે બહાર આવે, પાસ થાય અને બહુ સારું એવું રિઝલ્ટ આપણું બાયોલોજીનું દેખાય અને તમે પણ બાયોલોજી વિષયમાં ખૂબ આગળ વધો, કારણ કે આપણો મેઇન વિષય છે. તો એવી તૈયારી અત્યારથી કરવા માંડજો ટેસ્ટ માટેની. ઓકે, સારું, માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો.